सूरत में युवा कांग्रेस द्वारा मणिपुर में हिंसा में मारे गए लोगों को श्रद्धांजलि देने के लिए एक कार्यक्रम आयोजित किया गया। मणिपुर में चल रही हिंसा में सूरत सिटी यूथ कांग्रेस की ओर से मृतकों को श्रद्धांजलि देने के लिए एक कार्यक्रम का आयोजन किया गया। सूरत के सलाबतपुरा ओल्ड किन्नरी सिनेमा के सामने हनुमान मंदिर से रिंग रोड पर युवा कांग्रेस ने डॉक्टर बाबा साहेब आम्बेडकर की प्रतिमा पर कैंडल मार्च निकालकर मृतकों को श्रद्धांजलि दी। आप देख रहे हो यश दर्शन न्यूज चैनल, एडिटर मुकेश पाटिल के साथ। आपका परिचय? फैजल रंगोली, सूरत शहर यूथ कांग्रेस महामंडળ। कार्यक्रम आज सूरत शहर यूथ कांग्रेस द्वारा જે 3.5-4 વર્ષ જે મણિપુર આપણા દેશમાં સળગી રહ્યો છે, લોકો સાથે આજે ત્યાં આજ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી આજ સુધી એમનું પેટનું પાણી નથી હલતું, એ બાબતે આજે કેન્ડલ માર્ચ કરી હનુમાન મંદિરથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કેન્ડલ માર્ચ કરી જે લોકોને ન્યાય થયું છે, જે લોકોની હત્યા થઈ છે, એ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ થકી સરકારને જગાડવા માટે અમે આજે આ કાર્યક્રમ ગાંધી ચિંધ્યા માર્ગે કરવા જઈ રહ્યા છે કે આ સરકારનું પેટનું પાણી હલતું નથી। પીએમ અમારા જે છે કે હોમ મિનિસ્ટર છે અમિતભાઈ શાહ, એમનું એ પેટનું પાણી નથી હલતું। આજ સુધી કોઈ રાજનેતાએ ભાજપના જે મણિપુર જઈને કોઈ આજ સુધી ત્યાં કોઈને આશ્વાસન નથી આપ્યું કે ત્યાં વિઝિટ નથી કરી કે ત્યાં એની હિંસા થઈ રહી છે કે હિંસા અટકાવવાનો કોઈ એ લોકોએ પ્રયાસ નથી કર્યો।